સુખી થાય. મેં એવા પરિવારો જોયા છે જેની પાસે આ દુનિયાનું કાંઈ નથી, પણ પરિવારમાં સંપ છે તો મોજે દરિયા છે. અને એવા બી પરિવારો મેં જોયા છે, વિચરણ બહુ રહી મારે તો રોજનું બધે દેશ વિદેશ બધે જોઈએ, કે જેની પાસે સંપત્તિની કોઈ તાણ નથી, પણ પરિવારમાં હક નથી. નથી પતિ પત્નીમાં મનમેળ, નથી ભાઈ ભાઈમાં મનમેળ, નથી દેરાણી જેઠાણીને મનમેળ કે સાસુ વહુને મનમેળ. અબજોની પ્રોપર્ટી હોવા છતાંય કોઈને શાંતિ હોતી નથી. અને એટલા માટે મારે કેવું છે, કરોડોપતિ, મેં એક ભાઈ બહુ મોટા બિલ્ડર જોયેલા, મિલકતની કોઈ તાણ નહીં, પણ વાહે સંતાન કોઈ નહીં, બરાબર, દીકરો નહીં દીકરી નહીં કાંઈ નહીં. એ ભાઈનું શરીર ધીરે ધીરે નીચેથી ખોટું પડતું જતું હતું, છેલ્લે ગળા સુધી બધું ખોટું પડી ગયેલું, હાથ બી ઊંચો ન થાય. એ ભાઈને સ્મોકિંગ કરવાની ટેવ, એટલે બીડી પીવાની ટેવ. એટલે એક એનો નોકર માણસ હોય, એ આમ બીડી હાથમાં પકડે અને એના મોઢા આગળ લાવે, આ ભાઈ શર્ટ મારે, આમ આમ જરાક મોઢું હલાવે એટલે ખબર પડે કે લાગી ગઈ શર્ટ, ઓલો લઈ લે, બરાબર. વળી પાછું જ્યારે આવડો કે લાવ્યા આમ ત્યારે આવડો. મને એમ થયું કે આની પાસે કરોડો રૂપિયા છે પણ બીડી પીવાનું હક આને નથી. મેં કીધું કે અબજો રૂપિયા હોય પણ શરીર સારું ન હોય તો માણાને એનું સુખ આવતું જાવું આવું હોય તો કોકને પરાધીન થઈ જવું પડે. મને બધાને એક વાત એ બી મારે કહેવી કે કોઈ દિવસ પોતાને ગરીબી ન માનતા. આ માણાનું હું જોઉં ને તો મને એમ થાય કે જેને ભગવાને હાથ પગને શરીર હાજુ દીધું ને એ અબજોની મિલકત વાળો માણા છે. મારી પાસે આ નથી, મારી પાસે તે નથી, કોઈ દી રોદડા ન રોવાય. ભગવાને હાથ હારા દીધા, પગ હારા દીધા, આંખો હારી દીધી, આ કાંઈ ઓછી સંપત્તિ. અને બીજું, જો પરિવારમાં સભ્યો સારા મળી ગયા હોય તો સમજો સ્વર્ગ જેવું સુખ. હું એટલા માટે કહું છું કે રામાયણમાં રામચંદ્ર ભગવાનને લક્ષ્મણ અને સીતાજી ચિત્રકૂટમાં બેઠા હતા અને રામચંદ્ર ભગવાનનું રાજ વયું ગયેલું, બરાબર, અયોધ્યાનું જંગલમાં હતા, ચિત્રકૂટમાં બેઠા હતા. ડાબી બાજુ સીતાજી, સામે લક્ષ્મણ. રામચંદ્ર ભગવાન જે વાલ્મીકી રામાયણમાં બોલ્યા કે સીતાજી જેવી પત્ની ભેગી હોય અને લક્ષ્મણ જેવો ભાઈ ભેગો હોય, 14 વર્ષ તો શું આખી જિંદગી જંગલમાં રહેવું પડે ને, દુઃખ ન લાગે. એટલે પારિવારિક ભાવના ઈ જાળવી રાખવી. સાસુ વહુમાં ઝઘડો નહીં કરવાનો, હળી મળીને રહેવું. દેરાણી જેઠાણી હોય તો હળી મળીને રહેવું, ભાઈ ભાઈ હોય તો હળી મળીને રહેવું, બહુ ઝઘડા ન કરવા, ભાવથી રહેવું. લક્ષ્મણ એક ભાઈ ભેગો હતો તો રામને સુખ, સુખ ને સુખ. અને રાવણ એના ભાઈ વિભીષણને નો હાચવી શક્યો અને વિભીષણ રામને શરણે આવી ગયા. જેટલી કાંઈ પોયલું હતી ને બધી ખુલ્લી કરી નાખી. રામને નહોતી ખબર કે ભાઈ આનો દીકરો મેઘનાદ કઈ રીતે મરશે, એ બધું જ વિભીષણે શીખવાડ્યું. આમ આમ કરો, આમ આમ કરો, ઓળખાણી દેતા ગયા, આવડો આ છે, આ છે, આની પાસે આવી શક્તિ છે. એક ભાઈને નો હાચવો, ઘર ફૂટે એ થયું. અને લક્ષ્મણ ને રામની ભાઈઓ હતા તો એવા હળી મળીને રહેતા હતા. ઓઈલો કે તું રાજ કર ને ઓઈલો કે તું રાજ કર. માટે ભાઈઓમાં પણ હંપ રાખો, થોડું ઝાતું કરવું.